મારું નામ ઠાકોર વસ્તાજી સગરામજી, મુકમ પોસ્ટ લોટિયા. હું લોટિયા ગામે રહું છું અને છેલ્લા 20 થી 25 વર્ષથી હું પ્રાકૃતિક ખેતી એટલે ગાય આધારિત ખેતી કરું છું. મેં ગઈ સાલ આ ખેતરમાં દિવેલાનું વાવેતર કરેલું. તે દિવેલા મેં જાતે નિંદામણ કર્યું અને ટ્રેક્ટર દ્વારા આંતરખેડ કરી અને મેં દિવેલાનું 1 લાખનું ઉત્પાદન લીધેલું. ત્યારબાદ આ સાલ મેં જુવારનું વાવેતર અને મગનું વાવેતર કરેલ છે. તેમજ બાગાયત ખેતીનો પણ પૂરેપૂરો અનુભવ ધરાવું છું. અહીંયા મેં મારા ખેતરમાં લીંબુડી તેમજ જામફળી અને ખારેકનું વાવેતર કરેલું અને બાગાયત વિભાગમાં મેં પણ બાગાયત માટે અરજી કરેલી છે. તે પણ હાલમાં મંજૂરી અર્થે પડેલ છે. તો મિત્રોને મારે ખાસ જણાવવાનું કે તમારું છાણિયું ખાતર તમારા ખેતરમાં જ નાખો અને ગાય આધારિત ખેતી કરો, કારણ કે ખેડ ખાતરને પાણી નસીબને લાવે તાણી, આ જૂની કંઢીઓની કહેવત છે. તો મિત્રોને ખાસ જણાવવાનું કે તમે હવે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનું બંધ કરો. અને મારે તો સર્વે ખેડૂતોને ખાસ જણાવવાનું કે તમારું ખાતર જે ઉકેડાઓ છે એ ઉકેડાઓ દર સાલ તમે તમારા ખેતરમાં જ નાખો અને વધુને વધુ તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ ના કરો, એવું મારે સર્વેને જણાવવાનું છે. અને છાણિયું ખાતર તો બહુ ઉપયોગી છે. બીજું કે મિત્રો, મેં અહીંયા અળસિયાના પણ મેં 2 બેડ બનાવેલા. એટલે અળસિયા એક ખેડૂત તરીકેનું કામ કરે છે, તે રાત્રે ખેડૂતનું કામ કરે છે.